સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હાલ ડાંગર પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ટેકાના ભાવથી પણ ઓછા ભાવે વેપારીઓ ડાંગર માંગતા ખેડૂતોએ આર્થિક રીતે ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે। આ સંદર્ભે ખેડૂતે આગેવાન જયેશ દિલાડે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી ખાસ રજૂઆત કરવામાં આવી હતી। આ પત્રમાં માંગ કરાઈ છે કે સરકાર સહકારી મંડળીઓને પ્રોત્સાહન રૂપે ક્વિન્ટલ દીઠ ₹500 ની સહાય આપે છે, જેથી ખેડૂતો ન્યાયસંગત ભાવ મેળવી શકે। પ્રશ્ન એ છે કે જ્યારે સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરી રહ્યા છે, ત્યારે મોજૂદા સ્થિતિમાં ટેકાના ભાવ પણ મળી નહીં રહ્યા। સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ઉકાઈ જળાશયમાં પૂરતું પાણી હોવાને કારણે ખાસ કરીને સુરત જિલ્લાના જે રીતે દરિયાકાંઠાના ક્ષારીય જમીનમાં ઉનાળુ ડાંગરની ખેતીનું સવિશેષ પ્રમાણ વધતું જાય છે। આ વર્ષે પણ લગભગ 80,000 એકરમાં ઉનાળુ ડાંગરની ખેતી થઈ હતી અને ખૂબ જ મબલક ઉત્પાદન આવ્યું હતું। અને જ્યારે દક્ષિણ ગુજરાતમાં સહકારી પ્રવૃત્તિ મજબૂત હોય એટલે સ્વાભાવિક છે કે ખેડૂતો પોતાનું તમામ ડાંગર સહકારી પ્રવૃત્તિમાં થકી પુલિંગ પદ્ધતિએ વેચતા હોય છે અને સારા ભાવ મેળવતા હોય છે। પણ આ વર્ષે માવઠાની અસર અને વધુ ઉત્પાદનને કારણે ડાંગરના ખૂબ જ ઉપજ ઓછી આવી રહી છે। ગયા વર્ષે ખરીફ સિઝનના લગભગ મંડળીઓ ₹500 ચૂકવ્યા હતા, પણ આ વખતે જે સ્થિતિ બની છે જોતાં ₹400 પણ ઉપજી એવા નથી। આવી સ્થિતિમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જયેશ દલાલ ખેડૂત આગેવાન સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ઉકાઈ જળાશયમાં